આ રોટલીશ્વર મહાદેવ છે અને ઉપર આપણે તમને લઈ જાઉં રોટલી હનુમાન દાદાનું મંદિરે. તો આ છે હનુમાન દાદાનું મંદિર, રોટલી હનુમાન દાદા. આ જો અહીંયા રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે. આ જો કેવું વર્ષ છે. થેન્ક યુ. જો અમારા હર્ષભાઈ હવે ક્યાં હર્ષભાઈ શું કહો કહો? બસ જલસા. મજા આવી કે ના મજા આવી? મજા એકદમ મજા આવી. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ વિડીયોમાં. આજે છે ભાઈ બીજ અને રામદેવ પીરની બીજ છે. તો અમારે હવા બધા જવાનું છે. આરબાન બધા જઈએ છીએ રામદેવ પીરના દર્શન કરવા. છે કારણ રૂની જો આમાં જપુઈ તૈયાર થઈ જશે, ઢબુઈ જાય છે રમાપીરે. તો સૌ પહેલાં મારા તમામ મિત્રોને, ભાઈઓ બહેનોને રામદેવપીરની બીજની શુભકામનાઓ. રામદેવભાઈ તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ લાવે એવા અમારા દિલથી આશીર્વાદ. જય માતાજી, જય શ્રી રામ. હવે આપણે ડાયરેક્ટ મળીએ રણુજા. રણુજા તો આપણે બાબારીનો હુકમ હશે એટલે રણુજા જાઉં. અત્યારે આપણે જઈએ છીએ રૂની. તો તમને રૂની રામદેવપીના દર્શન કરાવીએ. જો આપણે આવ્યા છીએ પાટણનું એક એવું મંદિર જે સમગ્ર વિશ્વમાં એવું મંદિર છે કે જો હનુમાન દાદા છે અને હનુમાન દાદાને રોટલી ચડાવવામાં આવે છે. અને આ જે રોટલી તમે ચડાવો છો એ કૂતરા અને ગાયોને ખવડાવવામાં આવે છે. આવું મંદિર તમે પાટણમાં જ છે, બીજા આખા વિશ્વમાં આવું મંદિર નહીં હોય. આ મંદિરનું નામ છે જો રોટલી હનુમાન દાદા મંદિર, રોટલિયા મહાદેવ. જો આ રોટલીશ્વર મહાદેવ છે અને ઉપર આપણે તમને લઈ જાઉં રોટલી હનુમાન દાદાનું મંદિરે. ત્યાં પણ તમને દર્શન કરાવું. આ છે રોટલીશ્વર મહાદેવ. જો આ છે મહાદેવજી. અને હવે આપણે ઉપર જઈએ હનુમાન દાદાનું મંદિરે. વાય થાય ને એ વાય હડ હું હા પાણી ચડાવું હા વડ રાઈ જો મારા હારું ને હવે પલોટી વાળીને બે આવવાનો મહાદેવજીને પાણી ચડાવશે. પલોટી વાળીને બે જય ભોળેનાથ. દર્શન કરતો દાદાના હડો. જય હનુમાન દાદા, જય બજરંગબલી. તો આ છે હનુમાન દાદાનું મંદિર, રોટલી હનુમાન દાદા. જો અહીંયા રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે. આ જો રોટલી તમે જે પણ લઈને આવો એનો પ્રસાદ ચડાવવામાં આવે છે આ મંદિરે. અને આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જો રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે. મંદિર ડબુ હા આવું જોયું મંદિર જાય જવા જો ગઈ જો અહીંથી નીચે જવાનું. હેડો રિયા હેડો. જો અહીંયાથી હનુમાન દાદાના મંદિર દર્શન મસ્ત કરી અને સીડીથી નીચે ઉતરવાનું. અને અહીંયા છે જો મસ્ત ગોગા મહારાજનું મંદિર. જો નાગ દેવતાનું મસ્ત મંદિર બનાવેલું જો. આ પાટણ નહીં પણ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે જે રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે. આ જો સરસ મજાનું ગોગા મહારાજનું મંદિર બનાવ્યું છે જો નાગ દેવતા. હારું પૂજા કરે ગોગા બાપાની. જય ગોગા બાપા બોલો તો બોલ જય ગોગા બાપા. હારું બોલો જય ગોગા બાપા. તો ગાઈસ મસ્ત દર્શન થઈ ગયા છે રોટલી હનુમાન દાદાના, મહાદેવજીના, ગોગા બાપાના, રોમાપીરના. હવે આપણે જવાનું છે ઘરે. શાકભાજી લઈને ઘરે જઈએ અને પછી આપણે 12 વાગે ઓર્ડરમાં જવાનું છે. તો ગાઈ જો આવી ગયા છીએ ઘરે અને 11 વાગ્યા છે. આપણે 12 વાગે ઓર્ડરમાં જવાનું છે. આપણે જોડે કલાકનો ટાઈમ છે. અને જો શાકભાજીમાં જ લાવ્યા છીએ તુવેર ને રીંગણ. આપણી ફેવરેટ સબ્જી છે તુવેર રીંગણની. અને આટલી વસ્તુ 50 રૂપિયાની જો ખાલી. ભાવ બહુ મોંઘો છે તુવેર રીંગણનો. આમાં લેબડામાં પત્તું મફત આવી જો ફ્રીમાં આવ્યું મય નહીં ઢબુ. આમાં ઢબુને ડ્યુટી લગાવી દીધી. ઢબુ અમારા કારણ મજા કરવા આવી પણ જો શાકભાજી ફોલવા બેહા દીધી હવે નહીં ઢબુ. ઢબુ આમ મજા આવે ને સાચું બોલજે. આમ ઉતવાળું બોલ, આમ ખખડીને બોલ.
મજા આવે ને હા જો આમાં હારુભાઈ બેસી જાય ઢબુનું વાદે આએ કોમ કરે ને કોમ ના કરે જો અમારે ઢબુ હોય ને એટલે હારુભાઈ કોમ કરે હવે ફટાફટ શાકભાજી ફોલી હું રેગડા વાઢ્યા ને અમારે ઢબુને તુવેર ને એરું ફોલ અમને નાખો તમે હું રેગડા હું કાઢું તમે એમાં નાખો ચલો ફટાફટ કાઢ દઈએ પેલા નાવા બેઠા છે સવારે હવે નાવા બેઠા જો 11 વાગ્યા ગાઈ જો મસ્ત રીંગણનું કટિંગ થઈ ગયું છે અને જો તમારે તુવેર રીંગણની સબ્જી બનાવે તો રીંગણનું કટિંગ એકદમ નાનું કરવાનું છે નાનું કરશો ને તો તમારી સબ્જી મસ્ત બનશે અને રેગડું લેવા માટે તમારે ખાસ વાત યાદ રાખવાની જો તમે બહુ કૂણું લાવશો તો કહારું ત્યાં કરશે અને કૈડું લાવશો તો મજા નહીં આવે એટલે રેગડું માપનું હોય ને એવું જ રીંગણ લાવવાનું જો મસ્ત સરસ મજાનું કટિંગ કરી દીધું હોય અમારા આ બાદ ઢબુને તુવેર ફોલી આ બાદ ચા થઈ ગયો રેડી અને આના તો આ રોકડો રહ્યો અમારે એને શીખા હાનો ખોચો પડે ને જ ખબર નહીં પડતી એવું લે આવું કે જા તાર છોકરો તાર એના બાપની કોટ જો ઘર વાસીને જો મને એકલું રહેવું ગમે ને જો એ ઘરમાં હંતાઈએ જો જે પેલો ઘર વાસી બેઠો એ કેમ લે ઘર વાસી દો તું હા યાર શાકભાજી મસ્ત કટિંગ થઈ છે એમાં ઢબુ ભાઈએ બધો કચરો ભરી દીધો છે ને હું બહાર જઈ જો આ ડોલમાં નાખી દે એમાં કચરો નીચે નાખવાનો નહીં હોતો જો એ આ ડોલમાં ઠલવી દેવાનો હવેથી પછી સવારે કચરાવાળામાં બેન આવે લઈ જાય ને ડબ્બુ જો એ આ ઢબુભાઈ અંદર હેડ્યા હા ઢબુભાઈ આવ્યા છે કામ કરવા જો એ વાહન લઈને ઢબુભાઈ વાહન ધોવા જાય આ રૂપિયા બેઠા છે આવા ઢબુભાઈ અમારો મસ્ત વાહન ધોઈ નાખશી પાછા જો એ ઢબુ ધોઈ નાખજો એવું આપણે કહીએ ને એટલે પછી ના ધોવો તો ધોવા પડે ને એ બેસી જાય બાપડા એમ તો કેવું નહીં પડે જો એ બેસી જાય હાલ ધોઈ નાખશી તો પાણી તો નળ ચાલુ કરી દીધું રજાઓ માણવા આવ્યા ઢબુબા એ બેઠા એ બેસીને હવે ધોઈ નાખી હા હારુભાઈ શાકભાજી સમારી અને આ બાજુ રમીલાજી જો તેલ બેલ ડબલામાંથી કાઢી છે હવે શાક વઘારશે ગાઈ જ આપણા આજ તો બેસ તો ભાઈ બીજ છે બેસતા અને બીજો જ દિવસ અને આપણા આજથી ઓર્ડર ચાલુ થઈ ગયા છે એ આપણે જો માતાજીની કુળદેવીની દાદાભાની સિગોતરમાની અને વીર મહારાજની ગોગા બાબાની દયાથી જ આપણે શક્ય છે બાકી ઘણા બધા માણસો નવરા હોય છે ને આપણે આજથી ધંધો આપણો ચાલુ થઈ ગયો છે ચાલુ જ હતો વચ્ચે દિવાળીના 3-4 દાડા આપણે વચ્ચે કોમ નહોતું કોમ એટલે ઓર્ડર નહોતા બાકી એડિટિંગનું કામ આપણે ચાલુ જ હતું અને હવે આજથી હવે આપણે રેગ્યુલર ઓર્ડર ચાલુ થઈ ગયા છે તો ગાઈસ જો વાગ્યા છે 12 ને આપણે નીકળી ગયા છીએ બરોબર જમવા રહ્યા નહીં કારણ કે ફોન આવી ગયો છે આપણો બધો સામાન આજે ખાલી એક એલસી લાઇટ લેવાની છે કેમેરાની બે કંકોત્રી બેગન એટલું કરવાનું છે તો બીજો બધો સામાન નહીં લઈ જવાનો આટલી વસ્તુ લઈ જવાનું તો ડાયરેક્ટ આપણે મળીએ લોકેશન ઉપર ગાઈઝ આપણો પ્રોગ્રામ પતી ગયો છે કંકોત્રી લેખનનો અને જો આજના બ્રાઇડ હતા હમણાંથી અમારું નવા વર્ષની શરૂઆત થઈ છે નવા વર્ષ થેન્ક યુ હા જો મસ્ત આશીર્વાદ મળી ગયા છે દીકરીના કંકોત્રી લેખનથી આજની સિઝન નવી ચાલુ થઈ છે જોઈએ હવે કેવું વર્ષ થેન્ક યુ જો અમારા હર્ષભાઈ હવે ક્યાં હર્ષભાઈ શું કહેવો કહો મજા આવી કે ના મજા આવી જો માધવ ફાર્મમાં પ્રોગ્રામ હતો અમે બે ભાઈ સૌથી પહેલા આવ્યા ને સૌથી એટલે જઈએ છીએ કોઈ પાણી નહીં જોયું આગળ લો તને પકડો હડો હડો બજાર જઈને ચલો આવજો તને હા મુહૂર્ત ના જો હર્ષભાઈએ નવા વર્ષનું મુહૂર્ત કરાવ્યું છે ખૂબ ખૂબ આભાર હર્ષભાઈ તમારો એના ઉપર વડાપાઉં ખવડાવશે ફ્રી શું કેવું એ ભાવ જય ભોલે નો વડાપાઉં ફેમસ પાટણનો જેવો તેવો નહીં જોવો ખાલી બોર્ડ જોવો તમે એક બાજુ જય ભોલે વડાપાઉં બાજુ ઠંડા પીણા મળી રહે તમારે જે જોવે ગાઈઝ જો 3 વાગ્યા છે ને આપણે ઘરે આવી ગયા છીએ આરુભાઈની ફેવરેટ વસ્તુ લાવ્યો છે આરુભાઈનું રિએક્શન જોઈએ છે એવું મોટા ખોલજો વિડીયોમાં ના આવી જાઓ હા વિડીયોમાં આવી જાય હા પંખો બંધ કરજો પાક વાઘાટ આવશે અરે ભાઈ છોકરા હોઈ જાય એટલે સારું બા એવું તમારું ઘર છે તમે
ભાઈ જો આપણે ખરા બપોરે કોમ કરીને જે મજા આવે છે આમાં જીપું હોઈ ગયો છે આમાં હવે જો અંદર આરુબાને હોઈ ગઈ ઢબુ હોઈ ગઈ છે બધા હોઈ જાય આપણે એકલા તડકાના મજૂરી કરતા ગાઈઝ આપણા પહેલો ઓર્ડર હતો સિઝનનો અને એના પેમેન્ટ આપણે રોકવા દીધું છે એટલે માતાજીની પ્રસાદી લાવ્યા છીએ આપણું પહેલા જે પૈસા આવ્યા હતા આ સિઝનના હમણાં હોજે માતાજીને મસ્ત દીવાબત્તી કરી નહીં ધોઈને પ્રસાદી ચડાવશું હાલ મેલ દઈએ અને અમારા આરુભાઈની ફેવરેટ વસ્તુ લાવ્યા હતા કાઢજો જોઈને દીધો અમારા આરુબા 10 વાળી બાટલી જોઈને ખુશ થઈ જાય આરુબા માટે મોટો બાટલો લાવે કેમ કે તમારા ઘરમાં તમારા ઘરની કુવાસી રાજી રહે ને તો તમારા ઉપરવાળી જે ગબ્બરવાળી ફૂલ રાજી રહે પેલા ઘરની જે કુવાસી રાજી રાખવાની એટલે તમે બધું એમાં આવી ગયું આરુબા માટે બાટલો લાવ્યા આરુબામાં રાજી થઈ જાય હાલ તો હોઈ જાય પેટમાં મેલ દઈએ ઠંડી થવા નવા ગાઈસ આપણે થોડી વાર કલાક આરામ કરી લઈએ પછી આપણે એડિટિંગ નું કામ ચાલુ કરવાનું છે ત્યારે થોડો આરામ કરીએ ગાઈસ ના હડી ભૂલી ગઈ આજે અમારા ડબ્બુ શું શીખવાડી ડબ્બુ આજે કે શું શીખવાડી દીધું જો અમારા ડબ્બુ નામ લાગતા તે શીખાય એમાં શું પેલા ગયડમ ભણવાનું નીકળ્યું ખબર યાદ અમે જાણતા ને તને નીકળ્યું તો યાદ હતું પણ તું તો જાણી છી મારથી એટલે તને અમારા જમાનામાં નીકળી તું તો ગાઈ જો અમારા આરુબા માટે પાસ્તા બનાવ્યા આરુબા માટે નાસ્તામાં પાસ્તા બનાવ્યા છે અને અમારા ડબ્બુ જો અમારા ડબ્બુ ગીત લખે છે આરંભ હે પ્રચંડ હે બોલે મસ્તકો કે ઝુંડ હે આજ જંગ કી ઘડી કી તુમ ગુહાર હો જો અમારા આરુબાઈ લખતા શીખે છે જો આવું અમારે ભણેલું અમારે ડબ્બુ ભણિયામાં બહુ હોશિયાર બધું શીખવાડે નહીં જો અમારે આરુબાન લખતા શીખવાડે અને આરુબાન પાસ્તા તૈયાર થઈ ગયા છે અને યસ નહીં એમ મ્યુટ થઈ ગયું જો આપણે સવારે શૂટિંગ કર્યું હતું એનું એડિટિંગ થઈ ગયું જો રીલ બનાવી દીધી મસ્ત જો આ છે કંકોત્રી લેખનનું શૂટિંગ જો આપણે આ રીતનું શૂટિંગ કરીએ છીએ જો સરસ મજાનું શૂટિંગ કર્યું છે આપણે સવારે અને જે આ જે શોટ હતો ગાઈ જે 2 દાડા પહેલાં આપણે નવો 20 mm લેન્સ લાવ્યા હતા એનો શોટ છે વાઇડ જો હાલો તો આપણે નાસ્તો કરીએ ગાઈ જો મસ્ત એડિટિંગ થઈ ગયું છે ને હવે લગ્નનું એડિટિંગ કરવાનું છે એ પહેલાં આપણે થોડા પાસ્તા ખાઈ લઈએ પાસ્તા ગરમા ગરમ પાસ્તા મને મારા છોકરું ખવડાવશે મારા છોકરું મને ખવડાવે અમારા લાડીકા મને ખવડાવે છે 1 ચમચી તમારી દીકરી નાસ્તા તો ગાઈઝ રાતના 10 વાગ્યા છે અને જો આપણે એડિટિંગનું કામ ચાલુ હતું એડિટિંગનું કામ પતાવ્યું છે હવે વ્લોગને એડિટિંગ કરવાનું છે અને અપલોડ કરવાનું છે અને આવતીકાલ સવારે આપણે 7 વાગ્યાનો પ્રોગ્રામ છે તો ઓર્ડરમાં જવાનું છે એટલે આપણે જો અત્યારે વહેલું એડિટિંગ પતાવીને હોઈ જઈશું એટલે સવારે આપણે વહેલા ઓર્ડરમાં જઈ શકીએ મિત્રો જો આવા અમારા વ્લોગ આવતા રહેશે તમને ગમતા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ બાય ટાટા